સોમવારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાનાર છે. તે પૂર્વે સૌ પ્રથમ વખત કચ્છમાં માધાપરની શ્રદ્ધા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની વિશાળ શોભાયાત્રા નીકળી. જે દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે સોમવારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાનાર છે. તે પૂર્વે કચ્છમાં અભૂતપૂર્વ માહોલ છવાયો છે. સૌ પ્રથમ વખત માધાપર ખાતે આવેલ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રદ્ધા સ્કૂલ અને કોલેજ દ્વારા સૌ પ્રથમ વખત વિદ્યાર્થીઓની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાતે ગાતે શણગાયેલા વાહનમાં ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના વેશભૂષાઓ ધારણ કરી આ શોભાયાત્રાનું શ્રદ્ધા સ્કૂલ અને કોલેજ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી શ્રી મનોજભાઈ સાહિતા તથા અન્ય ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મનોજભાઈ, ઘનશ્યામભાઈ, કુણાલભાઈ, આચાર્ય રીટાબેન અધિયારુ સહિતના લોકો જોડાયા હતા. તેમની ઉપસ્થિતિમાં વાતે ગાતે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા માધાપરના તમામ રાજમાર્ગો પર ફરીને સંપન્ન કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે શોભાયાત્રાની વિશેષતા હતી કે વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના વેશભૂષાઓ ધારણ કર્યા હતા, જેમાં ભગવાન રામ, સીતા, રામ ભગવાનની માતા, વાનરસેના, ઋષિ મુનિઓ સૌના અલગ અલગ પ્રકારના વેશભૂષાઓ ધારણ કરી આ શોભાયાત્રામાં જોડાયા હતા. બેન્ડ બાજાની સુરાલવી વાતે ગાતે આ શોભાયાત્રા નીકળી હતી. એમ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા મનોજભાઈ સાહિતા અને રીટાબેન અધિયારીએ જણાવ્યું હતું શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે સૌ પ્રથમ વખત આ પહેલ શોભાયાત્રાની શ્રદ્ધા સ્કૂલ અને કોલેજ દ્વારા કરવામાં આવી છે. અને હવે જોઈએ આમતક ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં સ્કૂલના આચાર્ય રીટાબેન અધિયારુ. મારું નામ રીટા અધિયારુ છે. જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ માધાપરની સ્કૂલ આચાર્ય છું. આખા દેશમાં જ્યારે રામ જન્મોત્સવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં શ્રદ્ધા સ્કૂલના બાળકો પણ ખૂબ ઉત્સાહથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માંગતા હતા. એના અનુસંધાને અને સાથે સાથે ભારતીય પરંપરા અને 500 વર્ષથી જે આપણા વડીલોએ જે રાહ જોઈ છે રામલલાની મૂર્તિ પાછી પ્રતિષ્ઠા પામે, તો એના મહોત્સવ પ્રસંગે આજે શ્રદ્ધા સ્કૂલના બાળકો અને શિક્ષકો સાથે અમે રેલીનું આયોજન કર્યું છે. આખા વિશ્વમાં શાંતિ અને ધર્મનો પ્રચાર પણ આના અર્થે થાય એવો ખાસ ઉદ્દેશ્ય રહ્યો છે. અમારી સાથે આજે છોકરાઓ આપે જોયું હશે કે સરસ મજાના વેશભૂષામાં હતા. રામ, સીતા, ઋષિ મુનિઓ, રામની માતાઓ, વાનરસેના પણ આખી એમની સાથે છે. અમારી સાથે અમારા ટ્રસ્ટી અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનોજભાઈ ઠક્કર સર છે, ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ છે અને કુણાલભાઈ ઠક્કર અમારા ટ્રસ્ટી પણ અમારી સાથે છે. એ લોકોએ અમને સૌને ખૂબ શુભેચ્છા આપી છે. આખા વિશ્વમાં વિશ્વ શાંતિ અને સનાતન ધર્મનો ઝંડો લહેરાતો રહે એવી શ્રદ્ધા પરિવારની શુભેચ્છાઓ. થેન્ક યુ.